હેલો સ્ટુડન્ટ્સ, આજે 11મા સાયન્સના ચેપ્ટર નંબર 1 નો લેક્ચર નંબર 5 છે. આજે એક બહુ જ મહત્વનો ટોપિક શરૂ કરીએ છીએ અને એ છે મૂળ સંકલ્પના. મૂળ સંકલ્પના એ માત્ર 11મા સાયન્સનો નહીં પરંતુ 11 સાયન્સ અને 12 સાયન્સ આ બંને માટે અત્યંત અને અત્યંત મહત્વનો મુદ્દો ભણીએ છીએ. બરાબર સમજો. બહુ જ જગ્યાએ તેની જરૂર પડે. કેમેસ્ટ્રીના દાખલાઓ ગણવાના હોય તો એ દાખલા ગણવા માટે મૂળ કોન્સેપ્ટ તમારી પાસે હોવો જરૂરી છે. અઘરું નથી, બહુ અગત્યનું હોય એટલે અઘરું હોય એવું કંઈ માનવાની જરૂર છે નહીં, પણ અગત્યનું છે એટલે તમને કહું છું. ઓકે, એક સાદી વાત તમને કહું કે માનો કે તમે બજારની અંદર તરબૂચ ખરીદવા જાઓ છો, તો તરબૂચને જ્યારે ખરીદવા જશો તો શું કહેશો? એક નંગ તરબૂચ આપ. તો કેમ એક નંગ? અડધો ડઝન, 2 ડઝન એવું બોલતા નથી. સાઈઝ મોટી છે તો તેને આપણે નંગની અંદર ખરીદતા હોઈએ છીએ, નંગમાં વાત કરતા હોઈએ છીએ. પણ માનો કે મારે કેળા લેવા છે તો કેટલીક જગ્યાએ કેળા ડઝનમાં મળે, કેટલીક જગ્યાએ વજનમાં મળે. આપણે ડઝનની વાત કરીએ. નારંગી લેવી છે તો આપણે શું કહીશું કે 1 ડઝન નારંગી આપ. 1 ડઝન નારંગી. તો તેનો મતલબ શું થયો? એનો મતલબ થયો 12 નંગ નારંગી. આવું કહેવાય. તો ત્યાં સાઈઝ ઘટી ગઈ. સાઈઝ ઘટી જાય છે માટે ત્યાં આપણે નંગમાં વાત કરી. બીજું એક એકમ છે, એક કોડી. એક કોડી એનો મતલબ છે 20 નંગ. બરાબર. તો નાની વસ્તુઓ હોય એના માટે ડઝન, કોડી આ પ્રકારના એકમોનો આપણે ઉપયોગ કરીએ છીએ. પણ માની લો કે તમે બજારમાં ઘઉં ખરીદવા જાઓ છો તો તમે એને એવું નથી કહેવાના કે 1 ડઝન ઘઉં આપો. નહીં. ખાંડ લેવા જાઓ તો તમે એવું નથી કહેવાના કે 2 ડઝન ખાંડ આપ કે 3 ડઝન ખાંડ આપ. એવું નહીં કહીએ. કેમ એવું? સાઈઝ ઘટી ગઈ. પદાર્થના કણની સાઈઝ ઘટી ગઈ. નાના નાના ટુકડાઓ બહુ જ નાના બનતા ગયા. પરિણામે ત્યાં જથ્થામાં વસ્તુ આવી ગઈ. કિલોગ્રામ, ક્વિન્ટલ આ પ્રકારના જથ્થામાં વાત કરીએ છીએ. એટલે કે જો તમે 1 કિલોગ્રામની વાત કરતા હો, 1 કિલોગ્રામ, તો ત્યાં આવે 1000 ગ્રામ. તો તમે જોઈ શકો છો કે જેમ જેમ કણની સાઈઝ ઘટતી જાય છે તેમ તેમ આપણી એની માપવાની જે પદ્ધતિ છે એ બદલાતી જાય છે. હવે અણુ અને પરમાણુની વાત કરીએ. માઇક્રોસ્કોપની અંદર પણ તે જોઈ શકાતા નથી. પાણીની અંદર કેટલા અણુ છે? એક ગ્લાસ તમારી પાસે પાણી છે, એમાં કેટલા અણુ છે તમે ગણી શકતા નથી. તો જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી, અત્યંત સૂક્ષ્મ કણો છે, એવા કણોને માપ તરીકે દર્શાવવા માટે એવોગેડ્રો નામના વૈજ્ઞાનિકે એક માપ આપ્યું અને તે છે મોલ. શું કહ્યું એમણે? 1 મોલ બરાબર 6.022 into 10⁻23 કણ. શું કહ્યું? 1 મોલ બરાબર 6.022 into 10⁻23 કણ. હવે મનમાં થાય કે 10⁻23 એટલે કેટલું? કદાચ તમારા ધ્યાનમાં ન આવે તો કહી શકાય 1 ઉપર 1 મેળવ્યું એટલે 10, આ 100, આ 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ, 10 અબજ, ખર્વ, નિખર્વ આવું આવતું જ જાય અને પછી આપણે બોલતા પણ ના આવડે. તો અહીંયા 10 ઉપર 23 ઘાત છે, એટલે કે 1 ઉપર 23 મેળા મૂકવાના. આને આપણે જવા દઈએ તો પણ એટલા બધા કણ જ્યારે ભેગા થાય તો 1 મોલ કહેવાય. આવું કહેવાય. મનમાં થાય કે એવું કેવી રીતે નક્કી કર્યું કે ભાઈ આટલા આંકડા
આટલા બધા કણ બરાબર 1 મોલ. અને ગણવાના કેવી રીતે? આપણે ગણી શકતા નથી. કણ એને ગણવા માટે એક દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર નામનું સાધન છે અને એના વડે આ કણની ગણતરી કરવામાં આવે છે. આ જે આંકડો છે એને સંખ્યા કહેવાય. સંખ્યા એટલે કે નંબર, એટલે નંબરનો n. એવોગેડ્રો નામના વૈજ્ઞાનિકે આ આંક આપ્યો માટે તેને દર્શાવીશું Na, જેના માટે શબ્દ વાપરીશું એવોગેડ્રો આંક. અને એવોગેડ્રો આંક બરાબર 6.022 into 10⁻23 ગણ. હવે આ નક્કી કર્યું કેવી રીતે? તો જે કાર્બન છે, કાર્બનના બે સમસ્થાનિક લઉં છું. એટલે પહેલા તો મનમાં પ્રશ્ન થાય કે સાહેબ આ સમસ્થાનિક એટલે શું? તો પહેલા એ ક્લિયર કરાવી દઉં, પછી આપણે અહીંયા જઈશું. કાર્બન 6 અને 12, કાર્બન 6 અને 14, આ બે પ્રકારના કાર્બન છે. આ જે 6 છે એ પ્રોટોનની સંખ્યા છે. પ્રોટોનની સંખ્યા. આ જે 6 છે એ પણ છે પ્રોટોનની સંખ્યા. આ જે 12 છે એમાં પ્રોટોન પણ આવે અને ન્યુટ્રોન પણ આવે. આ 14 છે એમાં પ્રોટોન પણ આવે અને ન્યુટ્રોન પણ આવે. તમે જુઓ, આ 6 એ માત્ર પ્રોટોનની સંખ્યા દર્શાવે, જ્યારે આ જે 12 છે એ પ્રોટોન અને ન્યુટ્રોન બંનેની સંખ્યા દર્શાવે. હવે એક કામ કરીએ, આપણે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યામાંથી પ્રોટોનની સંખ્યાને બાદ કરીએ. એટલે કે 12 ની અંદરથી હું આ પ્રોટોનની સંખ્યા 6 બાદ કરી દઉં તો મને 6 મળે, અને આ જે છે એ 6 ન્યુટ્રોનની સંખ્યા. બરાબર. એ જ પ્રમાણે જે 14 છે એમાં પ્રોટોન અને ન્યુટ્રોન બંને છે, એમાંથી પ્રોટોન બાદ કરી નાખો એટલે 6 ને બાદ કરી નાખો તો અહીંયા આવે 8. આ 8 પણ છે ન્યુટ્રોન. તો મારી પાસે બે કાર્બન છે. એક કાર્બનમાં 6 ન્યુટ્રોન છે, બીજા કાર્બનમાં 8 ન્યુટ્રોન છે તો કાર્બન. આ કાર્બનમાં 6 પ્રોટોન, આ કાર્બનમાં 6 પ્રોટોન, પરંતુ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી છે. તેવું કહેવાય કે એક જ તત્વના બે પરમાણુઓ કે જેમાં ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય તેમને એકબીજાના સમસ્થાનિક કહેવાય. ન્યુટ્રોનની સંખ્યા વધી ગઈ. આ જે છે એ અસ્થાયી પદાર્થ છે. જેના જે કાર્બન છે એ કેવો છે? સ્થાયી. તો મનમાં થાય કે સ્થાયી એટલે શું અને અસ્થાયી એટલે શું? કાર્બનનું આ જે સ્વરૂપ છે લાંબે ગાળે બદલાતું જાય. કાર્બનનું આ જે સ્વરૂપ છે એ લાંબે ગાળે બદલાતું નથી. હવે બદલાતું જાય એટલે શું અને બદલાતું નથી એટલે શું એ આગળ ઉપર તમે ભણશો ત્યારે વાત કરીશું, અત્યારે નહીં. પણ યાદ રાખજો કે કાર્બનનું આ સ્થાયી સ્વરૂપ છે. તો કે મારી પાસે બે કાર્બન છે, એમાં આ જે કાર્બન છે એને C12 કાર્બન કહેવામાં આવે. C14 કાર્બન પણ છે અને C12 કાર્બન પણ છે. જ્યારે C12 બોલતા હોઈએ તો મનમાં સમજી જ લેવાનું કે 6 તો હોય જ. એ 6
દરેકમાં હોય, દરેક કાર્બનમાં હોય, એને દર્શાવો કે ના દર્શાવો, મનમાં સમજી લેવું પડે કે કાર્બન છે એટલે 6 પ્રોટોન હોય, ન્યુટ્રોન જુદા જુદા હોઈ શકે. તો અહીંયા એવોગેડ્રો નામના વૈજ્ઞાનિકે આ પ્રમાણે કામ કર્યું કે કાર્બન 12 સમસ્થાનિકના 12 ગ્રામમાં, પરમાણુ ભાર 12 છે માટે 12 ગ્રામમાં રહેલા પરમાણુઓની સંખ્યા પ્રયોગો વડે શોધી કાઢી. આ સંખ્યા બરાબર 6.022 into 10⁻23 છે, જેને 1 મોલ અથવા એવોગેડ્રો આંક Na તરીકે ઓળખવામાં આવે છે. હું માનું છું કે આ વસ્તુ તમારા મગજમાં એકદમ ક્લિયર થઈ ગઈ હશે. તમારે બધી વસ્તુ ભૂલી જાઓ તો એટલું યાદ રાખવાનું, 1 મોલ બરાબર 6.022 into 10⁻23 કણ. હવે એ કણ શું છે એની ચર્ચા પછી કરીએ. એક આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે એવોગેડ્રોમાં વધુ આગળ જઈશું. ઓકે, આ કણ તો તમને યાદ રહી ગયો કે 1 મોલ બરાબર 6.022 into 10⁻23 કણ. હવે મને એવું કહેવામાં આવે કે 1 મોલ ન્યુટ્રોન, તો બરાબર શું ગણવાનું? 6.022 into 10⁻23 ન્યુટ્રોન. આવું કહેવાય. યાદ રાખો, મોલ નો ઉપયોગ ત્યાં જ થાય કે જ્યાં અતિ 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 સૂક્ષ્મ કણો હોય, જેવા કે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, અણુઓની સંખ્યા. આવું જ ગણવાનું હોય ત્યાં જ મોલનો ઉપયોગ થાય. આપણે એવું ના કહેવાય કે ભાઈ મને 1 મોલ નારંગી આપ. 1 મોલ નારંગી જો તમને આપવામાં આવે તો એને ભરવા માટે તમારી પાસે જગ્યા જ ના હોય. એમાં કોઈ દિવસ કલ્પના કરી જુઓ કે 1 ઉપર 23 મીડા અને એને 6 વડે ગુણો. આ આંકડા તો જવા દો. 1 ઉપર 23 મીડા અને ગુણ્યા 6 કરો, એટલી નારંગી તમારા ઘરમાં આવે તો એ મૂકવાની જગ્યા માટે કેવડો મોટો એરિયા જોઈએ એની તમને કલ્પના આવવી જોઈએ, આવી શકે. અને તમે વિચારી જોજો હું જે બોલું છું તે. એટલા માટે કહું છું કે મોલ અતિ સૂક્ષ્મ કણો, જેને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં પણ સરખી રીતે જોઈ શકાતા નથી હોતા, એવા કણની ગણતરી માટે, એવા કણના જથ્થાને દર્શાવવા માટે મોલનો ઉપયોગ થાય છે. ઓકે, ચલો આગળ જઈશું. તમને એમ કે 1 મોલ ન્યુટ્રોન બરાબર કેટલા? તો 6.022 into 10⁻23 ન્યુટ્રોન. તમને એમ કે 4 મોલ પ્રોટોન, તો અહીંયા 1 હોય તો એક આટલા આંકડો લીધો, પણ 4 હોય તો શું કરવાનું? 4 ગુણ્યા 6.022 into 10⁻23 અને આ પ્રોટોન છે માટે આ કોણ આવી જાય? પ્રોટોન. તમને એમ કે 4 મોલ હાઇડ્રોજન. આ ધ્યાન આપજો, 4 મોલ હાઇડ્રોજન એવું બોલીએ તો પહેલી વાત તો કે આ વાત આખી ખોટી છે, આવું બોલાય જ નહીં. તો સાહેબ એમાં શું છે? આ જેમ 1 મોલ પ્રોટોન, 4 મોલ પ્રોટોન તો 4 વડે ગુણી નાખ્યા, 1 મોલ ન્યુટ્રોન તો 1 અને ગુણ્યા આટલા કરી નાખો. તો આમાં શું ફેર? ઘણો ફેર. જેમ કે દાખલા તરીકે હાઇડ્રોજન છે, એ હાઇડ્રોજન અણુ પણ હોય અને હાઇડ્રોજન પરમાણુ પણ હોય. બંનેમાં ફેર છે. ચલો શું ફેર છે સમજી લો. અહીંયા અત્યારે હું 4 ની જગ્યાએ 1 વાપરું છું, જેના કારણે ગણતરીમાં તમને સરળતા રહે. હું એમ કહું
કે 1 મોલ હાઇડ્રોજન પરમાણુ, તો આવું કહીશ આ 1 છે માટે 1 ગુણ્યા 6.022 into 10⁻23 હાઇડ્રોજનના પરમાણુઓ. પણ જો હું આવું કહું કે 1 મોલ હાઇડ્રોજનના અણુ, અહીંયા લખ્યું છે પરમાણુ, અહીંયા લખ્યું છે અણુ, તો અણુ એટલે કે H2. અણુ એટલે શું થયું? H2. આની આગળ કોઈ આંકડો લખ્યો નથી એટલે એને ગણવાનો 1, એટલે આને કહેવાય 1 મોલ હાઇડ્રોજન અણુ. હવે એક અણુની અંદર હાઇડ્રોજનના 2 પરમાણુ છે, તો આટલા બરાબર 2 મોલ હાઇડ્રોજનના પરમાણુઓ. અને હવે મારે ગણવાનું હોય તો આ 2 ગુણ્યા 6.022 into 10⁻23 હાઇડ્રોજનના પરમાણુઓ આવું કહેવાય. તો તમે જુઓ 1 મોલ હાઇડ્રોજન એવું જ્યારે તમે બોલો તો સ્પષ્ટતા જ નથી કે અણુ કે પરમાણુ. હવે જો મારે અણુ હોય તો સંખ્યા જુદી આવશે, પરમાણુ બોલું તો જુદું જ આવે. તો જો મારે વાત કરવાની હોય તો આપણી વાતની અંદર એકદમ સ્પષ્ટતા હોવી જોઈએ. તમે હવે પછી જ્યારે લખો મોલ, તો એ મોલ એટલે કોના? પરમાણુના કે અણુના? એને એકદમ સ્પષ્ટ રાખવાનું. જેમ કે 1 મોલ હાઇડ્રોજન પરમાણુ એવું કયું હોય તો પરમાણુ પૂછેલા છે, તો આ 1 છે તો 1 ગુણ્યા 6.022 into 10⁻23 હાઇડ્રોજનના પરમાણુઓ. પણ 1 મોલ હાઇડ્રોજનના અણુ કહીએ તો આને અણુ કહેવાય. હવે હાઇડ્રોજનના એક અણુમાં 2 પરમાણુ હોય એટલે પરમાણુની સંખ્યા કેવી થઈ ગઈ? ડબલ થઈ ગઈ. એટલે કે 2 વડે મારે ગુણવા પડે. તો આ મોટો ભેદ છે. એટલે કહે છે ને કે 1 મોલ હાઇડ્રોજન ના કહેવાય, 1 મોલ ક્લોરીન એવું ના બોલાય. 1 મોલ ક્લોરીન પરમાણુઓ કે 1 મોલ ક્લોરીનના અણુઓ એ આપણે સ્પષ્ટ હોવા જોઈએ. આટલું નોંધ કરી લો, પછી બીજું આગળ નવું શીખવાડું છું. ચલો આગળ લઈએ આપણે. ધારો કે તમને એમ કે 1 મોલ ઓઝોન અણુ. ઓઝોન અણુ લખ્યું છે, ઓઝોનનું સૂત્ર છે O3. સંજ્ઞાઓ સૂત્રો બરાબર યાદ રાખવાના. ઓઝોન O3 તરીકે ઓળખાય, બરાબર? તો તેમાં શું હોય? કંઈ લખ્યું નથી એટલે આ 1 કહેવાય. એટલે કે 1 મોલ ઓઝોન અણુમાં ઓક્સિજનના 3 મોલ પરમાણુઓ છે. 1 મોલ ઓઝોનમાં ઓક્સિજનના 3 મોલ પરમાણુઓ છે. હવે તમે સ્પષ્ટતા ધ્યાન આપજો. હું આવું લખું છું 1 મોલ ઓઝોન અણુ લખીશ આટલા બરાબર 6.1 ને ગુણાકારમાં લઈ લેવાનો, પણ 1 ને આપણે ગણતરીમાં લેતા નથી, એ ગુણાયેલો છે એવું માની લેવાનું. 6.022 into 10⁻23 ઓઝોનના અણુ આવું કહેવાય. પણ જો મારે આવું કહેવું હોય કે 1 મોલ ઓઝોનના પરમાણુઓ, તો મારે કામ શું કરવું પડે? 1 મોલ ઓઝોનમાં ઓક્સિજનના પરમાણુઓ કેટલા છે? 3 નહીં, 3 મોલ. 1 મોલ ઓઝોનમાં ઓક્સિજનના 3 મોલ પરમાણુઓ છે એટલે અહીં શું કરીશ? 3
ગુણ્યા 6.022 into 10⁻23 પછી લખવાનું અહીંયા 1 મોલ ઓઝોનમાં ઓક્સિજનના પરમાણુઓ બરાબર આટલા ઓક્સિજનના પરમાણુઓ. ચલો ફરી એક ઉદાહરણ આપું છું. દાખલા તરીકે રોમ્બિક સલ્ફર એનું સૂત્ર છે S8. રોમ્બિક સલ્ફરનું સૂત્ર છે S8. હવે તમને એવું પૂછે કે 1 મોલ રોમ્બિક સલ્ફરમાં કેટલા અણુ એવું પૂછેલું હોય તો 1 મોલ અને અણુ પૂછેલા છે એટલે કંઈ નથી એટલે અહીંયા આપણે ગણવાનું તો કે 1 ગુણ્યા 6.022 into 10⁻23 અણુ. પણ જો તમને પૂછવામાં આવે કે 1 મોલ રોમ્બિક સલ્ફરમાં રહેલા પરમાણુઓની સંખ્યા એવું પૂછ્યું હોય તો 1 મોલ હોય એમાં પરમાણુની સંખ્યા કેટલી છે 8 મોલ. 1 મોલ રોમ્બિક સલ્ફરમાં સલ્ફરના પરમાણુઓની સંખ્યા છે 8 મોલ. બરાબર 8 નહીં બોલવાનું 8 મોલ બોલવાનું. તો અહીંયા લખીશું 8 ગુણ્યા 6.022 into 10⁻23 સલ્ફરના પરમાણુઓ. આવી તેની ગણતરીઓ થાય. ચલો ફરીવાર લઈએ. દાખલા તરીકે મારી પાસે આવું છે P4. P4 એટલે કે સફેદ ફોસ્ફરસ. P4 એનો મતલબ થયો સફેદ ફોસ્ફરસ નો અણુ. તમને પૂછે તેમાં ફોસ્ફરસના કેટલા પરમાણુઓ છે તો આપણે ગણવાનું 1 મોલમાં ફોસ્ફરસના પરમાણુ કેટલા 4 મોલ એટલે લખવાનું 4 ગુણ્યા 6.022 into 10⁻23 ફોસ્ફરસના પરમાણુઓ. આટલો સ્ક્રીનશોટ લઈ લો. ફરી આગળનું ભણીએ આપણે. ફરી એક લઈએ. આપણે આવું કહ્યું છે 1 મોલ H2SO4 ના અણુ. હવે અહીંયા 1 મોલ H2SO4 ના અણુ એવું પૂછેલું છે તો બરાબર કેટલા થાય તો કે આ 1 છે માટે 1 ગુણ્યા 6.022 into 10⁻23 H2SO4 ના અણુ. જો તમે સાયન્સમાં છો તમારી દરેક વાત બહુ જ સ્પષ્ટ હોવી જોઈએ. જ્યારે તમે પરમાણુ અણુ એવું બોલતા હો તો એકદમ ક્લિયર કટ કે ક્યાં અણુ બોલાય ક્યાં પરમાણુ બોલાય લખાય એનું ધ્યાન આપવાનું. ધન આયન ઋણ આયન સંયોજકતા +2 -2 કેટલી છે એકદમ ક્લિયર. બરાબર. એમનેમ જો એકમો વગરની વાત લખી તો સાયન્સમાં તમને કેમેસ્ટ્રીમાં તો મુશ્કેલી આવે, ફિઝિક્સમાં પણ મુશ્કેલી આવે. સાયન્સ એટલે કે સ્પષ્ટતા વાળો વિષય. બરાબર. એકદમ સ્પષ્ટતા રાખવાની. જેટલું સ્પષ્ટ રાખો
એટલો વિષય તમારો પાકો અને તમારા જીવન જીવવાની અંદર પણ એ સ્પષ્ટતા બહુ જ કામ લાગે છે. ક્લિયર બહુ રહેવાનું. હવે જુઓ, 1 મોલ H2SO4 ના અણુ બરાબર 1.1 into 6.022 into 10⁻23 H2SO4 ના અણુ. હવે તમે જુઓ કે 1 મોલ H2SO4 એવું લખીએ છે, એમાં હાઇડ્રોજન કેટલા છે? 2 મોલ પરમાણુ. સલ્ફર 1 મોલ સલ્ફર પરમાણુ. 4 O એટલે આવું કહી શકાય 1 મોલ H2SO4 માં આવું કહી શકાય. પોઈન્ટ નંબર 1, 2 મોલ હાઇડ્રોજન પરમાણુઓ છે. સલ્ફર એક જ વાર છે. 1 મોલ સલ્ફર પરમાણુઓ છે. ઓક્સિજનમાં 4 મોલ ઓક્સિજન પરમાણુઓ છે. જો હું સરવાળો કરું 4 ને 1 5 ને 1 6 તો 6 મોલ કુલ પરમાણુઓ છે એવું કહેવાય. મોલમાં વાત કરી, પણ મારે સંખ્યા ગણવી છે. તો આપણને ખબર છે કે 1 મોલ બરાબર કેટલા? 6.022 into 10⁻23. હવે મારી પાસે અહીંયા 2 મોલ હાઇડ્રોજન પરમાણુઓ છે, એટલે હું શું કરીશ? 2 ગુણ્યા 6.022 into 10⁻23. પછી કોણ છે? હાઇડ્રોજન. તો હાઇડ્રોજનના પરમાણુઓ, આપણી પાસે સલ્ફરની વાત કરી છે, 1 છે અહીંયા, તો દર્શાવીશ આ રીતે 1 ગુણ્યા 6.022 into 10⁻23 સલ્ફરના પરમાણુઓ. એ જ પ્રમાણે ઓક્સિજન માટે તો ઓક્સિજન કેટલા છે? 4 મોલ છે. 4 મોલ પરમાણુ છે, એટલે 4 ગુણ્યા 6.022 into 10⁻23 ઓક્સિજનના પરમાણુઓ. અને જો કુલ પૂછેલા છે તો 4 ને 5 ને 2 7, 4 ને 5 ને 2 7 હશે ને, 4 ને 5 ને 2 7 7. તો અહીંયા આવશે 7 ગુણ્યા 6.022 into 10⁻23 કુલ પરમાણુઓ. હવે તમે જુઓ આ કેટલા બધા પ્રકારના પ્રશ્નો ભેગા થઈ ગયા આપણી પાસે. કેટલું બધું પૂછી શકાય. તમને એમ કે 1 મોલ H2SO4 માં સલ્ફરના પરમાણુઓની સંખ્યા કેટલી? 1 મોલ H2SO4 માં ઓક્સિજનના પરમાણુઓની સંખ્યા કેટલી? 1 મોલ H2SO4 માં હાઇડ્રોજન પરમાણુઓની સંખ્યા કેટલી? કુલ પરમાણુઓની સંખ્યા કેટલી? હાઇડ્રોજન અને ઓક્સિજનના પરમાણુઓની સંખ્યા કેટલી? ઓક્સિજન અને S ના પરમાણુઓની સંખ્યા કેટલી? હાઇડ્રોજન, સલ્ફર અને ઓક્સિજનના પરમાણુઓનો મૂળનો ગુણોત્તર જણાવો. તો અહીંયા હું લખી શકાય કે H, S અને O આ બે છે, એટલે 2:1:4. આને શું કહી શકાય? પરમાણુઓનો મૂળનો ગુણોત્તર. એક વાત યાદ રાખજો મિત્રો, તમે જે વાંચીને જાઓ છો એ જ પરીક્ષામાં પૂછાય એ અપેક્ષાને બાજુ મૂકી દેવાની. પણ તમે જે તૈયાર કરેલું છે એની ઉપર આધારિત પ્રશ્ન પૂછાય, અને એ રીતે જ્યારે તમને આવડતું થાય તો તમે સાચો વિષય ભણ્યા છો એવું કહેવાય. ગોખીને જવાનું જ નહીં. અહીંયા તમે માનો કે ગોખીને ગયા કે 1 મોલ H2SO4 ના અણુ, અહીંયા 1 મોલ ના આપે, અહીંયા 1.5 આપી દે, તો પછી જ્યાં એક ગુણતા હતા ત્યાં 1.5 આવે.
આવું તો કેટલુંય આવે, બરાબર. આટલું નોંધ કરો, પછી નવું શીખવાડું છું. અને સ્ક્રીનશોટ લઈ લો અને પછી બરાબર નોટ બનાવવાની. મેં એક ક્વેશ્ચન મૂક્યો છે કે 1 મોલ એમોનિયમ ફોસ્ફેટમાં હાઇડ્રોજન પરમાણુઓની સંખ્યા કેટલી, બરાબર. મેં ફર્સ્ટ લેક્ચર જ્યારે ચલાવ્યું, ના જોયું હોય તો જોઈ લેજો. સૂત્રો કેવી રીતે બને છે એ મેં શીખવાડેલું છે, બરાબર. હવે તમને સૂત્ર બનાવતા જ આવડતું ન હોય તો આને જોવાનો કોઈ મતલબ છે નહીં. ઓકે, આમાં 4 ઓપ્શન આપેલા હોય, એમાંથી કોઈ એકને સિલેક્ટ કરવાનો હોય. તો આ જ વસ્તુ તમને એમસીક્યુમાં પૂછાય, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન એમાં પૂછાય, કાં તો એક દાખલા તરીકે પૂછાય. પૂછવાની પદ્ધતિ ગમે તે હોય, આપણને આવડતું હોવું જોઈએ. તો પહેલા તો સૂત્ર કેવી રીતે બને એની વાત કરી લઈએ. એમોનિયમ એનો મતલબ છે NH4+1. આનું નામ છે એમોનિયમ આયન. આ મોડે કરવું પડે. ફોસ્ફેટ PO4 - જેનું નામ છે ફોસ્ફેટ આયન. બેમાંથી મારે સૂત્ર બનાવવું છે તો NH4 અને PO4. આ જે 3 છે NH4 ને આપી દો. NH4 એક સમૂહ છે, પરમાણુઓનો સમૂહ છે. જો પરમાણુઓનો સમૂહ છે તો મારે કાઉન્સ કરીને અહીંયા 3 મૂકવા પડે, એકને અહીંયા લખવાનો નહીં. તો મારી પાસે જે સૂત્ર બન્યું એ આ રીતે બન્યું કે NH4 થ્રાઇસ PO4. હવે તમે જોઈ શકો છો કે 1 મોલ એમોનિયમ ફોસ્ફેટમાં શું પૂછ્યું છે આપણને? હાઇડ્રોજન પરમાણુઓની સંખ્યા. તો અહીં હાઇડ્રોજન કેટલા છે? 4. કૌંસની બહાર 3 છે. એનો મતલબ એવો થયો કે અહીંયા 3 વાર નાઇટ્રોજન છે અને 4 × 3 એટલે કે 12 વાર હાઇડ્રોજન પરમાણુઓની મોલ સંખ્યા છે. તો માં હાઇડ્રોજન પરમાણુઓની મોલ સંખ્યા, જો ધ્યાન આપજો, મોલ સંખ્યા લઉં છું તો કેટલા છે? અહીંયા 4 × 3 તો કહેવાય 12 મોલ હાઇડ્રોજન પરમાણુઓ. 12 મોલ હાઇડ્રોજન પરમાણુઓ છે, સંખ્યા શોધવાની છે. તો 12 × 6.022 × 10⁻23 હાઇડ્રોજનના પરમાણુઓ ની સંખ્યા. આ મોલ સંખ્યા છે અને મોલ હોય એને સાદી સંખ્યામાં ફેરવવું હોય તો આ રીતે આવે. ચલો ફરીવાર લઈએ. તમને એવું પૂછે છે કે CuSO4 .5H2O ના 1 મોલમાં ઓક્સિજન પરમાણુઓની સંખ્યા કેટલી? આવો પ્રશ્ન પૂછેલો છે. તો પહેલા તો સમજો CuSO4 5H2O. અહીંયાથી સ્ટાર્ટ કરો. અહીંયા કઈ લખેલું છે? ના, એટલે અહીં એક જ ગણી લેવાનું. O કેટલી વાર છે? 4 વાર. આ O અહીંયા 5 મૂકેલા છે. H2O ના 5 અણુ છે. તો આ એક ઓક્સિજન પરમાણુ એને 5 વડે ગુણવાના એટલે કેટલા થયા? 5. બરાબર. પછી આ જે ડોટ મૂક્યું છે એ કોઈ ગુણાકાર નથી. 5H2O એટલે કે CuSO4 ના અંદર 5 મોલ પાણીના અણુ સ્ફટિક જળ તરીકે દાખલ થયેલા છે તેવું કહેવાય. તો આવું કહેવાય કે તેમાં ઓક્સિજન
પરમાણુઓની મોલ સંખ્યા બરાબર મોલ આજે 4 વત્તા 5 એકા 5 5 બરાબર 9 મોલ. હવે શું ગણીશું? ઓક્સિજન પરમાણુઓની સંખ્યા. ઓક્સિજન પરમાણુઓની સંખ્યા બરાબર 9 ગુણ્યા 6.022 into 10⁻23. પછી ગુણાકાર કરતા જે જવાબ આવે તે. વિડિયો જોતા પહેલા નોટ પેન સાથે લઈને બેસવાનું હોય એવું મેં પહેલા લેક્ચરમાં વાત કરી હતી. ખાલી જોવા ખાતર જો વિડિયો જોતા હો તો શીખવા માટે જો કામ કરવું હોય તો લખવું જ પડે. નોટ પેન તમારી પાસે જોઈએ જ. વિડિયો પોઝ કરતા જાઓ, લખતા જાઓ. સ્ક્રીનશોટ લઈને તો ત્યારે જ લખવાનું કે જ્યારે ટાઈમ ના હોય. બરાબર, એકવાર સ્ક્રીનશોટ લઈ લો અને પોતાની નોટ બરાબર બનાવો. આજનું કામ આટલું રાખીએ છીએ. હજી આની અંદર તો ઘણું બધું આવ્યા જ કરે. તો આની પછીના વિડીયોની અંદર રાહ જોજો. રાહ જોવા માટે વિડીયો તમારા સુધી તરત પહોંચે એ માટે તમારે સબસ્ક્રાઇબ કરવું પડે. તો જો વિડીયો જોયો છે, ગમ્યો છે તો સૌથી પહેલા લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. તાત્કાલિક વિડીયો તમારા સુધી પહોંચશે. 1-2 દિવસમાં એકાદ વિડીયો હું મૂકીશ જ. બીજું 12મા સાયન્સના પણ વિડીયોઝ મારા મુકાય છે. પરિણામે બંનેના વિડીયો મૂકવાના હોવાના કારણે સમય બહુ જ જાય. બરાબર, તો દર 8 દિવસે કદાચ કાલે પણ ફરીવાર બનાવી દઉં સમય કાઢીને, તો પીરિયડ લેતો જ રહીશ. પણ મૂળ કોન્સેપ્ટ આવું છે કે ધરતીમાં ખાડો તમે ખોદો તો માટી આવતી જ જાય. એમ આની અંદર 1000 દાખલા બનાવવા કે 2000 દાખલા બનાવવા એ એકદમ આસાન વાત છે. કોઈ પણ કેમેસ્ટ્રીનો માસ્ટર ટીચર હશે તો આવા તો હજારો દાખલા તમારી સમક્ષ મૂકી દેશે. એટલે કે બહુ જ વાર પ્રેક્ટિસ કરો એટલે મગજની અંદર એક વસ્તુ ગોઠવાઈ જાય કે હા હવે મને આવડશે. બરાબર, તો આજનું લેક્ચર આટલું જ. લાઈકનું બટન દબાવવાનું ભૂલવાનું નહીં, કેમ કે તેનું બહુ જ મહત્વ હોય છે અમારા માટે. અને જેટલા લાઇકિંગ વધારે હોય તો એટલા વિડીયો આગળ બીજાને ગમે. શેર કરવાના કારણે અન્ય વિદ્યાર્થીઓને તેનો લાભ થાય જ. એનું ધ્યાન રાખજો. ઓકે, આજનું કામ આટલું. બીજું કામ ફરીવાર પાછા આપણે મળીશું નવા લેક્ચર માટે.